આ હમું છે ને ઉત્તરાયણ આવે છે ને એટલે શાળામાં જવાનું ગમતું જ નહીં પાછું. પણ આમ શું કરવું પડે? ઘેરથી બા વાળી ગઈ હેડ આમ શાળા ને કરવા કર ફટફટ. શાળામાં તો જવું ગમતું નહીં પણ આમ શું કરવાનું? પતંગ તો બા કપાઈને આવું છું પાછા. અને ભાનાવાળી કહું કે ભા હું સગાવું એટલે ભા વાળી કી તારા વાળી ઉતરીને આવી જાય કે વહેલા વહેલા જવા તો દે આગળ. લે પતંગ આવ્યો. હું અપાવતો ના તું પતંગ લાય ત્યાં. એ પતંગ લાય. અરે હા તો ખબર. પેલા હમણાં આવશે તો બોલતી કે કપામાં શું દોડો છો અને અંતો પાછું મગજ નહીં. આજે શોથી આવી ગયો હાર્યો. પતંગ તો હું લઈ જ લેવાનો છે કે મારું પતંગ. પેલા આવું ના કપાવાળા ને કમળો ઝાપોટ છીએ રે. એ પતંગ માં લે તું ચો જીવે તું પતંગ લાય. હું જેટલે દોડીને આવ્યો ખબર તો તને. હું એવો આમથી દોડીને આવ્યો. તું તો શાળામાં જોઈ છે શાળામાં જઈને સગાડી. શાળા બાપ ના મેળાવ લાય તો મારી વાતો ભાડ. જો તો તું લે આ દોડી લે આમ પતંગ બનાવ લે. ના ના બે પકડ લે નહીં તું મીકી દે લે પતંગ. ના લે હાલ પકડ પેલા દોડી પકડ લે. નહીં લે ના લે તો કોઈ જીગા હા લે તો પર જો પતંગ પકડવા મજૂરી તી એ કરી છે હા અને પતંગ પકડવા મજૂરી મેં એ કરી છે. તો એમાં પતંગ મને આપી દે. પતંગ તાર ના મળે લેજો તું સમ તાણ હું એટલે હું છે એટલે પેલા રોડથી પેલ બાથી છે દોડતો આવ્યો મને ખબર પડી પતંગ કપાણો છે તે હું સીધો આવ્યો એક પતંગ ઈકડ મેકીને આવ્યો. તો મુએ છે તો હતી દોડીને આવ્યો તા. જો મારી વાતો પર તું છે ને તું શાળામાં પડ્યો છે ને શાળાઓ ખુલી થઈ તમને ખબર હા તો તું શાળામાં જોઈ છે એટલે સોનો માનો થાય શાળામાં જવાનું કર અને પતંગ છે ને પેલા મેં પકડ્યો અને પછી તું લઈને દોડ્યો પતંગ એટલે મારો કહેવાય પતંગ ફરી ખબર ભાગ કર દે પતંગમાં. જો પતંગમાં ભાગ નહીં થાય આ દોયડી તને આલું છું આમ તો દોયડીમાં ભાગ ના કહેવાય પલ્લે દોયડી પકડ પતંગ ભાગ કર. ના પતંગ ભાગ ના કહેવાય. અડધો અડધો કરી આપો. ના ઉડે લે અલે ઉઠશે તો હું કીધું તું કોઈ મગજ નહીં જાતો અડધો પતંગ કરવાનું કરે અને તું શાળામાં જતો ને શાળામાં ઉપર જા ચાલ નહીં જવું તો પતંગ પર કરી આપે બે. આપડી બે વો એ ના મેળાવે લેજો એ અને તું છે ને મારા અંગાત ના તો જો આપે બે પકડ એમ તાર ભા છે ને ખબર છે ને પછી તાર ભા મને બોલજી તને બોલજી તે આપે બે અડધું અડધું વાપરવાનું તાર તો વાપરવાનું અડધું હું આ મેરા મને કી એટલે તું તો છે જતો નહીં શાળામાં પેલા તો જવા દે ઉલ્યા એને પતંગ લૂંટાવું છે આ હું તને છે કીધું કે હોવા હું હાલ તો તું કીધું દોરી આલવાનું. તે દોયડી આલવાનું કીધું પતંગ લૂંટવાનું ચો કીધું મેં અરે તું કહી દે હું તો હું તમે પતંગ લૂંટવા આપે બે છીએ. ના મેળાવે તું જજે ભાઈ આ તારો ભામળા છે ને તો કે આનું ચો હોય રાખ્યું તું ઉપર જા અને શાળામાં પોકી જા હવે અલે આ તો ના મારે પણ લે પણ અમે શાળા અને તમે શાળા ઉપડ્યા છો શાળામાં આ તો જઉં છું જ ને. લે પોત દાડા દે શાળા ખુલે અરે ખબર આખું પોતદારા ત્યાં આ જઉં છું એ તો મહત્વનું છે કહો. લે અમે 6 દાડા હેડાજી માં મહત્વનું છે અને એમાં પતંગ લૂંટવા પાછા હે ને હા. એટલે મને લાગતું નહીં કે તું તાર જાતે શાળામાં બોલ તાર ભાઈ તને માર્યો છે 100% બોલ એટલે જ તો તાને ખબર હતી રે તારી તો તું અમે એવું જ કરું પેલા કરે તાર ભા બોલ્યા તા મને તો આપે બે ભાગ મારી એટલે ના બોલે અને હું એકલો હોય ને તો મને બોલે. હા તે તને બોલી ચાલે એક કામ કર તું છે ને પેલ બાદ જતું રે બાદ પતંગ આવશે ને તો હું નહીં આવું એ બાજુ ના તું એ સાઈડ જતો હું કર નહીં આવું. ના એમ ના મેળાવે લે ના મેરા મારા તાન હા તો તાર ભાઈને ફોન કરું છું હું તો હમણાં શું લ્યા કા છોટું થાય ચાલામ નહીં ગયો વાયકણ છે તે તાર હોટી લઈને આવો હું પકડાવું છું ને ચાલામ મેકાવા આવું મારા પાસે જ નહીં ગયા તો સાહેબને ફોન કરું નંબર જ નહીં તો લેતા આવું હું નંબર હા તે ચાલે તો પણ તાર ભાઈને જ ફોન કરું હા કામ રવા દે કે ના હા તું પતંગ લૂંટ હું એ તો ફોન કરું તારે નક્કી કોક તે દોડેલું છે અમો
ઢોકળિયા કપાનો રૂન બધું ભૂઈ નાખી દીધું છે ને. હાલો હાલો. ઓ તારી આ પતંગ વાળા તો નહીં લે હેતરમાં. જવા દે ચિકન. કોને લાગતું નહીં રે. મારા બાનું કાર્ડ જ બંધ થઈ ગયું છે. તો ફોન જ લાગતો નહીં, શું કરવાનું કે નહીં લગાવું ફોન. તું તાર શાળામાં તું હોય તોય જાય, પતંગ લૂંટવા ને તોય લૂંટ. આ તો બે પાંચ મારે બે આ તારી. તું દોડતો તો ને હમણાં કપાવામાં હાક બીજો તો કપામ દોડો ચાલે. આ રહ્યો લાલપા આ રહ્યો તો આ ઢીલો લઈને આ દોડતો અરે પતંગીના પાસે જો લે પેલું રૂન બુ વેણવાનું છે રમણ ભમણ જુઓ. આ રહ્યો તાર વાય આવતો તો અને વચ્ચે પણ નાખો ઢેલો ને બેલો લઈને તે પેલા કપાવા કેટલું રૂટી લેકર નાખ્યું. લાલપા મારા પતંગ છે જોજો. એટલે આ પગ તો બે જણો ના છે મોય. આ રહ્યો તું હું જોતો જોતો જ આવી થઈને આમ. લાલપા પે પતંગ પર લેવો હોય તો અરે હું પતંગ લેવા આવ્યો પણ મોય હુકા દોડવું પડે પતંગ બહાર ના આવત. લાલપા હારે દોડે તો આ રહ્યો ઢેલો લઈને આ શાળામાં જતો નહીં અને વાય દોડા થયું આ જીગા રૂ બધું વેણવાનું છે લે ને આ બધું નાટક નડતો ના નહીં કરો જતો મોય. પતંગ. બધું રૂ આળો આળો થાય છે. આ અમને ખબર નહીં પડતી. એને ભાઈ તને ચાણા મોકલ્યો છે અને આર્યો પતંગ લૂંટવા આવ્યો. અડધો અંકલ લેટ તું. ચાલ આમ ચાણા હેડ. અને જો ભણ હવે કપામ પહેરતા નહીં પાછા. સારું હા રોજ દોડીને આવી જાય તો લાલ બામમાં એટલે રૂ કેવું ઉગડી જાય ને. લે આ તારી. પતંગ હાલવા એક કણ આવતો તો કોણ છે પાછું એટલે તારી આ છોટું એક પતંગ લઈ ગયું ના કરતી એનો શાળામાં જતો રહ્યો ને તો મારા હાથમાં બીજો પતંગ પણ વાંધો નહીં. એક પતંગ એના પાસે પણ લાલ ભાત છે ને 100% એનું મારજી જેમ કર્યો ડાયરેક્ટ પેલા કપામાં દોડ્યો છે. એ છોટુ બારા બારા લાલપા બોલાવો પાછા. હવે જીગા હવે જાય પકડો લે પતંગ. લાલપા આવો જોઈ. એટલે તને ના ના પાડી લે મતલબ ના પાડી લાલ ભાત જુઓ. ના પાડી લે. તો મોય ના દોડ ખબર ચો પડતી દોડે નહીં. તું એ ચો દોડે તો લે તો લાલ ભાત હું તો બાર દોડ્યો છું. પણ તું મોય જવાનો જ હતો. હા રૂપિયા જુઓ પેલા જેવું દોડ્યો ત્યાં. એટલે હું આઈકણ હાલ હમણાં આ બધી ચર્ચા કરીએ ભજન કરે મેં હા નિહાળમાં જાણ કર સોનમોનું લે ક્યાં તો જાય શાળામાં ના જગર પતંગ લેવા આવ્યો. એટલે કપામ ના પાડી કપામ ના દોડો તો કપામ દોડ દોડ કરું છું. લાલ તું ભાત એને કર લે. નહીં. જો એરો છોટું છે ને ડાયરેક્ટ દોડા તો બધું વખત હું તો આયતે જ થતું હતું. તું એ જવાનો તો હીરો ના હોત તો તું જો જ મળી લે અત્યારે તું ઓટો મારવા આવ્યો ખેતરમાં નહીં આવું લાલ ભાત. ના કરે ના ના મારા પતંગ તો હારો હાથમાં આવી ગયો પાછો. એટલે આ તમે જતા રહો છે ને કે પછી પડવા મોટ જેવાય. તને ખબર નહીં પડતી લે આવું પેલા લાલભા હતા તું એ જો દોડવાને આવતું તું મેં પેલા રૂ જોયું આ રૂ કેટલું ઉઘડ્યું છે લે બોકા બોકા ભાઈ ના આવત અલે તમે નીકળાય છે હવે જો તું છે ને એટલે બોલે છે મને લાલપા ના લે આમ તું ડાયરેક્ટ દોડ્યો એ લાલભા નતા જોઈ રે પાછો જાય ગાયો ગા પેલા કપા ધોયા હતા તું હું તો આમ થઈને આવતો હતો તમે નીકળવાનું છે કે નહીં લે હાજી જો આવતાની વળી પાછા આવે નીકળો. જો મારી વાતો બળ તું છે પતંગ લેવા ના જોવત ને તો જો લાલભા જતા રહો ને એટલે પછી આપણે પતંગ દોડી લઈ લ્યો તો આપણે બેવાને માર ના પડોત. તે હું એ પાછલી આ જોત ને તો મારા ભાગમાં તો પતંગ કઈ ના આવે કે દોરીએ ના આવત. એ તો ના આવતું તો શાળામાં જોઈશ કોઈ તેમાં હું યાર શાળામાં જાઉં ઘેર જાઉં તું કહેજે કે લે. પતંગ લૂંટવા આવતા હંગાથી. હજુ તો ઘેર જવું છે વળી વળી શાળામાં જાવ હમણાં પતંગ માર ના દે અરે જાણ હું હા તો પતંગ શાળામાં લઈ જયો. ના શાળામાં ના લઈ જવાય સાહેબ બોલછી શાળામાં જ જવાનું. એટલે અમે તાર ભાઈ તને બોલછી સાહેબ બોલછી ઘેર જાઉં. હાર જા આપણે પતંગ લૂંટવા ના તું ચાલે જજે જા તું ઘેર ઉપર જા જા. તું ઘેર તો જા શાળામાં જવાનું છે પણ. હા તો શાળામાં ઉપર તા જા શાળામાં તો ગયા તો પતંગ લૂંટવા તો. તારે જોવા જવું હોય જા મારા અંગાત નહીં તું ના આપણે બે હું તો હંગાથી. ઘેર જઉં છું હું તો હા તો હું ઘેર જ આવીએ. મારા ઘેર કરો
સાપ આમ એક જે આપણે અલે આ તારો ભાઈ હમણાં કૂટી કાઢી કે શાળામાં ઉપર જોવાનું મને કહે છે કે તું આને જો બહાર રાખ્યો છે લે તું શાળામાં જા